તો દમણથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે દમણમાં ચૂંટણી પ્રચાર વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો દમણમાં ચૂંટણી પ્રચાર વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો જે લાલુ પટેલ સામેના જે ઉમેદવાર કેતન પટેલને ભાગેડું કહ્યા ત્યારે કેતન પટેલે સામેના લાલુ પટેલને બુટલેગર કહ્યા છે જે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવે છે ત્યારે લાલુ પટેલ દારૂના ધંધામાં 100 કરોડ કમાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે જ્યાં કેતન પટેલ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે દમણથી જ્યાં લોકસભાની જે ચૂંટણીના ઉમેદવારો છે ભાજપ અને કોંગ્રેસના આ બંને ઉમેદવારો પરસ્પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા જોવા મળ્યા છે ત્યારે દમણના જે ચૂંટણી પ્રચાર છે કે જેમાં જે આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો જોવા મળ્યો ત્યારે લાલુ પટેલ સામેના જે ઉમેદવાર કેતન પટેલને ભાગેડું કહ્યા છે ત્યારે કેતન પટેલ સામેના ઉમેદવાર લાલુ પટેલને બુટલેગર કહ્યા છે ભાગેડુ તો લાલુભાઈનો પરિવાર છે. તરુણાબેન ભાગેડુ છે. ગુજરાતમાં કેસ ચાલી રહ્યા છે દારૂના બુટલેગરોના. તરુણાબેન પર, એમના સન પર, મારા ખ્યાલથી લાલુભાઈ પર બી બુટલેગરનો કેસ ચાલુ છે. દારૂનો ધંધો તો એમનો છે, બાર રેસ્ટોરન્ટ એમનું છે, વાઇન શોપ તો એમપી નું છે. લાલુભાઈ દારૂનો ધંધો કરે છે અને હર મહિને 100 કરોડ રૂપિયા કમાય છે ગુજરાતમાં દારૂ મોકલાવીને. બીજાને શું આરોપ લગાવે છે? જે પોતે કાચના ઘરમાં રહેતા હોય બીજાને શું પથ્થર મારે? ભાગેડુ તો લાલુભાઈનો પરિવાર છે. તરુણાબેન ભાગેડુ છે. ગુજરાતમાં કેસ ચાલી રહ્યા છે દારૂના બુટલેગરોના. તરુણાબેન પર, એમના સન પર, મારા ખ્યાલથી લાલુભાઈ પર બી બુટલેગરનો કેસ ચાલુ છે.